ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ભાગ 4। આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અને હિલિયમના સ્થાન અંગે ચર્ચા કરીએ। તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના જોતા અહીં 1s1 થશે। સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન એ s કક્ષકમાં રહેલ છે, આથી એ સમૂહ 1 માં વર્ગીકૃત પામેલ હોવો જોઈએ। બીજો કે જો એક ઇલેક્ટ્રોન મેળવે એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય, આમ એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 બને, જે હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે છે। બીજી બાબત કે જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે, મતલબ કે હેલોજન સમૂહ ના તત્વની જેમ એની વર્તણૂક દર્શાવે છે। આમ હાઇડ્રોજન તે સમૂહ 1 કે સમૂહ 17 માં વર્ગીકૃત ન કરતા આધુનિક આવર્તો કોષ્ટકમાં વચ્ચેના સ્થાને દર્શાવેલ છે। આ એક અપવાદરૂપ કિસ્સો થયો। બીજો અપવાદરૂપ કિસ્સો છે હિલિયમ માટે, કે હિલિયમની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે। ઇલેક્ટ્રોનીય સંરચના જોતા અહીં એની કક્ષક એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે, જેથી તે ઉમદા વાયુ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા તત્વોની લાક્ષણિકતાઓ ધરાવે છે। આમ અહીં હિલિયમની ઇલેક્ટ્રોનીય સંરચના મુજબ સ્થાન સમૂહ 1 માં હોવું જોઈએ, પરંતુ એને સમૂહ 18 માં વર્ગીકૃત કરવાનું કારણ એક છે કે અહીં એ ઉમદા વાયુ જેવી લક્ષણ ધરાવે છે। આમ હાઇડ્રોજન અને હિલિયમ એ આધુનિક આવર્ત કોષ્ટકમાં વિશિષ્ટ કિસ્સા તરીકે અહીં ગણીએ છીએ। આ મિત્રો, હાઇડ્રોજન અને હિલિયમના સ્થાન અંગેની ચર્ચા કર્યા બાદ આપણે ચર્ચા કરીશું sp_d_f વિભાગના તત્વો અંગેની। તો અહીં સૌપ્રથમ જોઈશું કે ઇલેક્ટ્રોનીય સંરચના ને આધારે જે તે તત્વને ચોક્કસ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે। તો સૌપ્રથમ અહીં જોઈશું S વિભાગના તત્વ। દાખલા તરીકે સૌપ્રથમ અહીં આપણે ચર્ચા કરીશું, ઉદાહરણ તરીકે અહીં લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક 3 છે, 1s2 2s1 એ સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન જે s કક્ષકમાં રહેલ છે, આથી એનો સમાવેશ s વિભાગના તત્વોમાં કરવામાં આવેલ છે। સરળ શબ્દોમાં જો કહીએ તો કે સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન કે જે s કક્ષકમાં
રહેલ છે, આથી તે એસ વિભાગના તત્વ તરીકે ઓળખાય. સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન મતલબ એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર છે મિત્રો. આ બાબત ખાસ. બીજી બાબત કે એચ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના. સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના NS1 થી NS2. બીજી બાબત એસ વિભાગના તત્વો કે જે ધાત્વિક લક્ષણો ધરાવે છે. સમૂહ 1 કે જે આલ્કલી ધાતુ તરીકે ઓળખાય છે. અહીં આગળ પણ લિથિયમ માટેની ચર્ચા કરી. એ જ રીતે એક અન્ય ઉદાહરણ સોડિયમ કે જેની ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન અને 3s1. આથી એની સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન. અહીં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન મતલબ બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન કે જે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતું હોય એટલો એ વીજભાર ધરાવે. તો અહીં સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ અહીં +1 ચાર્જ થશે. એ જ રીતે સમૂહ 2 કે જે આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે અહીં મેગ્નેશિયમ, એની ઇલેક્ટ્રોનીય સંરચના થશે નિયોન 3s2. તો સૌથી બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલ છે. બંને ઇલેક્ટ્રોન ગુમાવે છે. આથી મેગ્નેશિયમ આયન જ્યારે બને છે ત્યારે +2 ચાર્જ ધરાવે છે. ત્યારબાદ કે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક લક્ષણો અને પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવિટી, પ્રતિક્રિયાત્મકતા વધે. સમૂહમાં ઉપરથી નીચે, દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. અહીં ફ્રાન્સિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે. જો સરળતાથી યાદ રાખવું હોય સમૂહ 1 ના તત્વ તો લીના કી રબ સે ફરિયાદ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. સમૂહ 2 ના તત્વ બેરિલિયમ, મેગ્નેશિયમ,
કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. જો સરળતાથી યાદ રાખવું હોય તો આ રીતે પણ યાદ રાખી શકો, બેટા માંગે કાર સ્કૂટર, બાપ રાજી. તો મિત્રો લખવાનું તો તત્વનું નામ જ છે બેરિલિયમ, પરંતુ એને બેટા તરીકે યાદ રાખશો તો સંજ્ઞા પણ યાદ રહી જશે અને સાથે સાથે દરેકે દરેક તત્વો પણ યાદ રહી જશે. તો આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક લક્ષણો અને પ્રતિક્રિયાત્મકતા વધે. સમૂહ 1 અને સમૂહ 2. આમ એસ વિભાગના તત્વોમાં અહીં સમૂહ 1 અને સમૂહ 2 નો સમાવેશ કરવામાં આવેલ છે. તો અહીં એસ વિભાગના તત્વોમાં સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું પી વિભાગના તત્વ. પી વિભાગના તત્વોમાં સમૂહ 13 થી સમૂહ 18, સમૂહ 13 થી સમૂહ 18 ના તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. બીજી અગત્યની બાબત ખાસ કે એસ અને પી વિભાગના તત્વોને એક સાથે પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 13માં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, નિહોનિયમ. સમૂહ 14 માટે કાર્બન ફેમિલી. સમૂહ 15 માટે નાઇટ્રોજન ફેમિલી. નાઇટ્રોજન સમૂહના તત્વો તરીકે અહીં ઓક્સિજન, જેનો સૌ પ્રથમ અહીં સમૂહ 16 નો પ્રથમ તત્વ ઓક્સિજન. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલિરિયમ, પોલેનિયમ, લિવરમોરિયમ. સમૂહ 17 માટે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, ટાનેસિન. અને સમૂહ 18 માટે જોઈશું કે જે ઉમદા વાયુ તરીકે ઓળખાય છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનેસોન. સાથે સાથે એની ઇલેક્ટ્રોનીય સંરચનાની પણ ચર્ચા કરીશું અહીં. તો પી વિભાગના તત્વો જેમાં સમૂહ 13 થી 18 નો સમાવેશ થાય, જેની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP1 થી NP6. અહીં N એ જે તે કક્ષા દર્શાવે છે. આ છે એક કક્ષક અને 2, 1 અને 6 એ ઇલેક્ટ્રોન દર્શાવે છે. ઓકે, તો ઇલેક્ટ્રોનીય સંરચના 1 માર્ક માટે ખૂબ જ અગત્યની છે. MCQમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. NH2 NP1 થી NP6 પી વિભાગના તત્વો માટેની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના. અહીં આપણે ચર્ચા કરીએ દાખલા તરીકે બોરોન, કે જેનો પરમાણુ ક્રમાંક 5 છે. ઇલેક્ટ્રોનની સંરચના જોતા 1s2 2s2 2p1 થશે. તો આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે પ્રથમ અહીં NH2 અને બાકીનો જે ભાગ છે એ NP1 તરીકે, કે જેમાં અહીં થી NP6 નો મતલબ કે અહીં ઇલેક્ટ્રોન ઉમેરાઈ શકે. આમ દાખલા તરીકે આપણે ચર્ચા કરીએ અહીં
ફ્લોરિન માટે. તો ફ્લોરિન માટે અહીં જોઈએ તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9, 1s2, 2s2, 2p5 થશે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીં NS1 અને આ થઈ ગયો NP, NS2 થયો અને બાકીનો જે ભાગ છે એ NP5 તરીકે. તો આમ ઇલેક્ટ્રોનની સંરચના. ત્યારબાદ સમૂહ 16 કે જે ચાલ્કોજન તરીકે ઓળખાય છે, જેમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમનો સમાવેશ થાય છે. ચાલ્કોજન સમૂહ 17 જે હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે, જેમાં આપણે જોઈશું તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસિનનો સમાવેશ થાય છે. અહીં વારેઘડી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ 4 હેલોજન તત્વની ચર્ચા થતી રહેશે. ત્યારબાદ સમૂહ 18 કે જે ઉમદા વાયુ, નોબલ ગેસ તરીકે ઓળખાય છે, જેમાં અહીં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન નો સમાવેશ થાય છે. ત્યારબાદ અહીં ચર્ચા કરીશું તો કે દાખલા તરીકે સલ્ફર કે જેનો પરમાણુ ક્રમાંક 16 છે. આથી ઇલેક્ટ્રોનની સંરચના જોતા નિયોન 3s2 3p4 થશે. ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર રહેશે. આમ આર્ગોન કે જેનો પરમાણુ ક્રમાંક 18 છે, જેની ઇલેક્ટ્રોનની સંરચના 3s2 3p6 જે ઉમદા વાયુ સમૂહ 18 માં સમાવેશ થાય છે. આમ સલ્ફર ને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત કરવી હશે તો 2 ઇલેક્ટ્રોન એ મેળવશે. આમ જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એ ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સમૂહ અહીં પી વિભાગમાં ના સમૂહ 13 થી 18 માં આપણે જોઈશું તો કે ધાત્વિક લક્ષણો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક લક્ષણોમાં વધારો થતો જાય છે. જ્યારે આવર્તમાં મતલબ કે અહીં ડાબીથી જમણી તરફ જતા નોન મેટાલિક અધાત્વિક ગુણધર્મમાં વધારો થતો જાય છે. અહીં આપણે જોઈશું તો કે જે રીતે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન તરફ જઈએ છીએ તેમ તેમ અહીં વાયુરૂપ તત્વનો સમાવેશ થતો જાય છે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક ગુણધર્મ વધે અને ડાબેથી જમણી તરફ જતા અધાત્વિક ગુણધર્મ વધે. જે આપણે
અહીં સ્પષ્ટ સમજી શકીએ છીએ કે અહીં ઉપરથી નીચે તરફ જઈએ છીએ, આ તરફ ડાબીથી જમણે તરફ જઈએ. હવે જેમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ, આમ પી વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વોનો સમાવેશ થશે. અહીં આપણે સ્પષ્ટ આગળ સમજીએ તો કે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ જે તત્વો છે એ તત્વો અર્ધ ધાતુ તત્વ છે. ત્યારબાદ ડી વિભાગના તત્વો, તો અહીં ડી વિભાગ કે જેમાં સમૂહ 3 થી સમૂહ 12 ના તત્વોનો સમાવેશ થાય છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અહીં ચર્ચા કરીશું આપણે એના ઇલેક્ટ્રોનીય કન્ફિગરેશનની. તો ડી વિભાગના તત્વો કે જે સંક્રાંતિ તત્વ તરીકે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, સંક્રાંતિ તત્વ તરીકે ઓળખાય છે, જેની ઇલેક્ટ્રોનિક સંરચના, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોતા n-1 ડી 1 to 10 1 થી 10 ns 0 to 2. દાખલા તરીકે સ્કેન્ડિયમ જેનો પરમાણુ ક્રમાંક 21 છે, ઇલેક્ટ્રોનીય સંરચના આર્ગોન 3d1 4s2. તો અહીં આ બાબત તમે સ્પષ્ટ સમજી શકો છો. 0 to 2 બે ઇલેક્ટ્રોન અહીં 4s2માં અને n-1 અહીં 3d કક્ષકમાં 1 થી 10 ઇલેક્ટ્રોન, અહીં પ્રથમ એક ઇલેક્ટ્રોન. એ જ રીતે Fe26 આર્ગોન 3d6 4s2. ઇલેક્ટ્રોનીય સંરચના, સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના અને એના ઉદાહરણ સમૂહ 3 થી 12 નો સમાવેશ થયેલો હોય છે. સાથે સાથે મોટા ભાગના આયન, એના જે આયનો છે એ આયનો રંગીન હોય છે. એક મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સની, સંક્રાંતિ તત્વ કે જેના આયનો રંગીન હોય છે. બીજું અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ મોટા ભાગે એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે, જેમ કે નિકલ, એફી વગેરે એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. જેમાં અપવાદ રૂપ કિસ્સામાં ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી કે જે સંક્રાંતિ તત્વ જેવા ગુણધર્મ ધરાવતા
નથી, કારણ કે જે એની ઇલેક્ટ્રોનીય સંરચના છે એ ઇલેક્ટ્રોનીય સંરચના એ સામાન્ય રીતે અન્ય તત્વો કરતાં અલગ છે. અહીં તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, એફી, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, અહીંયા જે તત્વો છે એ તત્વો સામાન્ય રીતે રંગીન આયનો, એના આયનો રંગીન હોય છે. આગળ આપણે ચર્ચા કરીશું એફ વિભાગના તત્વો. એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લેન્થેનોઇડ શ્રેણી, જે છઠ્ઠા આવર્તમાં અને એક્ટિનોઇડ શ્રેણી, જે સાતમો આવર્ત અધૂરો આવર્ત છે, એમાં સમાવેશ થાય છે. લેન્થેનોઇડ શ્રેણીના તત્વો સેરિયમ 58 થી લ્યુટેશિયમ 71 અને એક્ટિનોઇડ શ્રેણી થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એ રેડિયો એક્ટિવ તત્વો છે, જેમાંથી આલ્ફા, બીટા, ગેમા કિરણોનું ઉત્સર્જન થાય છે. સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના એફ વિભાગના તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના n-2 F1 to 14 n-1 D0 to 1 ns2. મિત્રો, ઇલેક્ટ્રોનીય સંરચના દરેક વિભાગની એસપીડીએફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના એ એમસીક્યુ પેટર્ન માટે ખૂબ જ અગત્યની છે. ત્યારબાદ તો યુરેનિયમ 92 પછીના તત્વો એ ટ્રાન્સયુરેનિયમ તરીકે ઓળખાય. દાખલા તરીકે નેપ્ચ્યુનિયમ 93, બર્કેલિયમ 97 વગેરે. તો મિત્રો, આજે એસપીડીએફ વિભાગના તત્વો અંગેની માહિતી મેળવી. ત્યારબાદ અન્ય ટોપિક સાથે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.